અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં છતનો ભાગ ધરાશયી થયો છે। શાસ્ત્રીનગરની શ્રદ્ધા દીપ ફ્લેટમાં 9 નંબરના બ્લોકમાં ઘટના બની છે। ત્રીજા માળે આવેલા 88 નંબરના ફ્લેટમાં છતનો ભાગ ધરાશયી થયો છે। ઘટનામાં મકાનમાં રહેતા લોકોનો થયો આબાદ બચાવ। સોસાયટીના 10 બ્લોકમાં આવેલા 100 મકાનોની હાલત ખરાબ છે। સ્કીમનું રીડેવલપમેન્ટ દુકાનદારોને લીધે અટક્યો હોવાનો પણ આરોપ છે। ચોમાસાની સિઝન ચાલી રહી છે, વરસાદની પણ આગાહી છે। જો કે વરસાદ વગર પણ અમદાવાદ શહેરમાં ભૂવાઓ પડતા જોવા મળે છે। સાથે કેટલીક જગ્યાઓ પર એ મકાન હોય, મકાનનો ભાગ હોય, દિવાલો પડવાની પણ ઘટના બનતી હોય છે। આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં એ મકાનની છતનો કેટલો ભાગ જે છે એ પડ્યો છે, જેમાં સળિયા એ બહાર દેખાઈ રહ્યા છે। આ જ દ્રશ્યો એ શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે આવેલ શ્રદ્ધાદીપ સોસાયટી જે હાઉસિંગ એ આખી સ્કીમ જે છે તેમાં 9 નંબરના બ્લોકના એ 88 નંબરનું આ જે મકાન જે ત્રીજા માળે આવેલું છે એ મકાનના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે અને તેમાં એ લટકતા સળિયા જોઈ શકાય છે। આ બનાવ બન્યો છે એક દિવસ પહેલા અને આ જ ઘરમાં આ જ મકાનની અંદર અગાઉ પણ આ જ પ્રકારનો બનાવ બની ચૂક્યો હતો અને ત્યારે પણ અહીંયા જે મહિલા રહી રહ્યા છે, જે પરિવાર રહી રહ્યો છે, તેમાં પણ તેમની સાથે એ બીજી વખત તેમનો આબાદ બચાવ થયો છે। એ બેન મારી સાથે જોડાયા છે। બેન, આ બીજી વખતની ઘટના, પહેલી ઘટના ક્યારે બની હતી, શું થયું હતું, અને બીજી વખત પણ તમે જ બચી ગયા? હા, બીજી વખત બી હું જ બચી ગઈ। પહેલાં થયું હતું 2020માં, ત્યારે હું પોતે પ્રેગ્નેન્ટ હતી, બસ એન્ડ જ હતો મારો પ્રેગ્નન્સીનો। ત્યારે બી આવી જ રીતે પડી હતી, આખી સીલિંગ હોલની મારી પડી ગઈ હતી। ત્યારે બી આવી રીતે સળિયા જ નીકળી ગયા હતા। ત્યાં એ પછી અમે રીડેવલપમેન્ટમાં ગયા, પણ હજુ સુધી બી એનો કોઈ ઉકેલ આવ્યો નથી। અમારા ત્યાં દુકાનોવાળા છે જે લોકો માનતા નથી। બીજી ઘટના બની ત્યારે તમે શું કરતા હતા? બીજી ઘટના બની તો મારો કામવાળો આવ્યો તો જસ્ટ હું ડોર ઓપન કરીને અહીંયાથી જ અંદર ગઈ અને 10 સેકન્ડમાં જ આ પડ્યું છે। મારે 5 વર્ષની નાની ડોટર બી છે જે આખો દિવસ અહીંયા રમતી હોય છે। એના એટલે હવે અમારા હાઉસિંગ બોર્ડને એવું જ કહેવું છે કે અમારા જીવના જોખમે અમારા જીવ માટે જવાબદાર કોણ રહેશે, કોણ આ બધી જવાબદારી ઉપાડશે? જેમનું મકાન છે, અમૃતભાઈ પણ મારી સાથે। અમૃતભાઈ, પહેલાનો બનાવ, એ ખર્ચો પણ થયો હશે કેટલો? હવે લાગે છે કે ખર્ચો કરવા જેવું છે કે નહીં? પહેલાં જે મારે જે 7 લાખ રૂપિયા થયો હતો અને હવે મને એવું લાગે છે હવે ખર્ચો કરવાથી આનું સોલ્યુશન આવવાનું નથી। કે સોલ્યુશન કે આ એક એટલું જર્જરિત મકાન છે કે તે ગમે તેટલું કરીશું, થીગડા મારીશું, પણ કંઈ એનો કંઈ મેળ પડે એવો નથી। કારણ કે જે ઘરડું માણસ હોય એને તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ આપો કે એના ગમે તેવા કપડાં પહેરાવો, પણ છતાં એ જવાન લાગવાનું નથી। એવી જ અમારી આ ફ્લેટોની હાલત છે। અગાઉ આ 2020થી અમારું રીડેવલપમેન્ટનું કામ ચાલે છે। આમ તો 2018થી અમે ચાલુ કરેલું, પણ સંજોગો વસાત અમારે 2020થી અમે ચાલુ કર્યું છે। તો અત્યાર સુધી અમારે ફ્લેટોવાળા બધા તૈયાર છે, છતાં પણ દુકાનોવાળા 2-4 જણ છે એ લોકોનું એવું પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને એમને માટે થઈને એનકેન પ્રકારે બીજા દુકાનોવાળાને પકડી રાખે છે। અને દુકાનોવાળા તરફથી 1-2 દુકાનોવાળાની એવી રજૂઆત એ લોકો અમને કીધેલું કે ફ્લેટોવાળા તો મરે નહીં, અમારે કંઈ લેવા દેવા નહીં, ભલે ને ફ્લેટોવાળા મરી જાય, અમારે કંઈ લેવા દેવા નથી। આવા બી અમને શબ્દો ઉચ્ચારેલા છે અને એ 2-4 તત્વો જ એવા છે કે એનકેન પ્રકારે જે ફ્રી હોલ્ડ માટે ને બધાને દબાણ કરે છે કે ફ્રી હોલ્ડમાં આજે નહીં તો કાલે ગવર્મેન્ટ જે પોલિસી લાવશે, પણ ક્યારે લાવશે એનું જ હજુ ઠેકાણું નથી। અને એ ભાઈ રીડેવલપમેન્ટ માટે એનકેન પ્રકારે આમને ઠેલું છે એમના ધંધા માટે થઈ અને એમની આવી જે ખુલ્લી જે છે એ ખુલ્લી જગ્યાઓ એમને વાપરવી છે, મોટા મોટા વાર તહેવારે સ્ટોલ બનાવી અને કમાણી કરવી છે। અંગત સ્વાર્થની વાત એ કરી રહ્યા છે। સોસાયટીના સભ્યો પણ અન્ય છે મારી સાથે। આ જે સોસાયટી છે, કેટલા બ્લોક, કેટલા મકાન કે જે તમામની હાલત ખરાબ છે? મારું નામ ભૂપેન્દ્રભાઈ શાહ છે। હું શ્રદ્ધાદીપ સોસાયટીમાં રહું છું। લગભગ 100 ફ્લેટ છે, 10 બ્લોક છે અને 100 ફ્લેટ છે અને 63 દુકાનો છે। 100 ફ્લેટવાળા બધા લગભગ 95% સંમત થઈ ગયા। જર્જરિત મકાનો કેટલા છે? જર્જરિત મકાનો બધા જર્જરિત જ મકાનો છે, 100 મકાનો। આ લગભગ 30 વર્ષ જૂના થઈ ગયા। 95માં સ્કીમ બની હતી, લગભગ એને 31 વર્ષ થઈ ગયા લગભગ અંદાજે। અત્યાર સુધી કેટલા આવા બનાવ બની ચૂક્યા છે? આવા તો 15-20 બનાવો ઓછામાં ઓછા, હજી બી આ ચોમાસામાં 10 તો બની ગયા અને બીજા બનવાની તૈયારીઓ ચાલુ જ છે। ગમે ત્યારે ગમે તે રૂમમાં ગમે ત્યારે પોપડા પડી જાય। શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એવી છે કે ભાઈ જે દુકાનોવાળા અસંમત છે અને જો હાઉસિંગ આમાં ઇન્ટરેસ્ટ લે અને અમારું અસંમત સભ્યોની સાથે સંમત થઈ કરાવી અને અમારું રીડેવલપમેન્ટ ઝડપથી પ્રોસેસ કરે, એ જ અમારી ખાસ વિનંતી છે હાઉસિંગ જોડે। આપનું કંઈ કેવું છે આ બાબતે? હા સાહેબ,
મારો હરીશ મકવાણા છે, હું પણ આ જ બ્લોકમાં રહું છું. છેલ્લા 10 વર્ષથી અહીંયા રહેવા આવ્યો છું. હવે આમ જુઓ તો ઘણા બધા બ્લોકમાં નાના મોટા પોપડા પડતા હોય છે અને બધા રિપેરિંગ કરતા હોય છે, પરંતુ આ એક સ્કીમ એવી છે, કદાચ હાઉસિંગ બોર્ડની પહેલી સ્કીમ એવી છે જેમાં રેસિડેન્સ કમ કોમર્શિયલ બંને ભેગું રાખ્યું છે. આ બંનેના હિતો અલગ અલગ હોય છે. અમારી રીડેવલપમેન્ટની સ્કીમ ઘણા વર્ષો પહેલાં થઈ છે, એનું ટેન્ડર પણ પાસ થઈ ગયું છે, બિલ્ડર પણ નક્કી થઈ ગયા છે, પણ અમુક કોઈને કોઈ કારણસર આ બધું પાછળ ઠેલાતું જાય છે. જેમ સાહેબે કહ્યું એમ અમુક દુકાનદારોને રસ એવો છે કે જે પાછું ઠેલાય એમ એમના રસ છે એની અંદર. આ જેટલું વહેલું રજૂઆત શું? અમારી રજૂઆત એવી છે કે સર જેટલું બને એટલું વહેલું જો રીડેવલપમેન્ટ પતે, દુકાનદારને પણ હાઉસિંગ બોર્ડ કોઈ વચ્ચે પડી ને સમજાવે તો આનું નિરાકરણ જલ્દી આવી શકે. એટલે રીડેવલપમેન્ટ એ પ્રોસેસ કરવામાં આવી છે અને ત્યાં એ કેટલાક લોકોના કારણે એ કામ અટકી પડેલું છે. અહીંયા આ જે મકાનનો ભાગ એ જોઈ શકાય છે, આ હોલનો, કે જ્યાં એ અમૃતભાઈએ એ 2020માં એ ઘટના બન્યા બાદ કામ કરાવ્યું હતું, એટલે આ ભાગ સારો લાગી રહ્યો છે. પરંતુ જ્યાં કામ નહોતું થયું ત્યાં એ ઘટના બની છે કે જ્યાં એ છતનો કેટલોક ભાગ પડ્યો છે, એ સળિયા લબડી પડ્યા છે, એ દરવાજા તૂટી ગયા છે, અને આવી ઘટના અહીંયા અવારનવાર બનતી રહેતી હોય છે. અને આ પ્રકારની હાલત એ અન્ય મકાનોની પણ છે, અને ચાલુ સિઝન એ ચોમાસાની છે ત્યારે અન્ય બનાવ બનવાની પણ એ ભીતિ, એ ભય અહીંયાના લોકોને સતાવી રહ્યો છે. ત્યારે આ મામલે જ્યારે એ હાઉસિંગ બોર્ડને પણ ખબર છે, એ રજૂઆતો પણ થઈ રહી છે, ત્યારે હાઉસિંગ બોર્ડ એ કઈ રીતે એ આગળ વધે છે, એ રીડેવલપમેન્ટ બાબતની વાત છે તો એમાં શું થાય છે અને આ પ્રકારની ઘટના ન બને એના માટે શું ધ્યાન અપાય છે તે જોવાનું રહેશે. પરંતુ હાલ આ ઘટના એ સાક્ષીનગર એ હાઉસિંગના મકાનમાં સામે આવી છે અને અન્ય મકાનના લોકો પણ ક્યાંક આ સ્થિતિમાં રહી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવતજી, મીડિયા, અમદાવાદ.